अब की बार नीट आर पार બ્રેક પણ જરૂરી છે મશીન નથી બનવાનું માણસ છે ને હું તો એમ જ કહીશ કે ભાઈ એમસીક્યુ કરો નહીં સર મારે કન્સેપ્ટ વાંચવા છે ના વાંચ ભાઈ તે સ્ટડી કરેલી છે તે લેક્ચર ભરેલા છે તું ક્લાસમાં બેઠેલો છું સાંજે આજે તે કર્યું છે 4 ને 3 7 કલાક ઈ બહુ જ વધારે કર્યું એનું તું રિવિઝન કરી લે કે આજે મેં શું કર્યું કારણ કે તને આ વસ્તુ તું કરી લેશ ને ત્યારે તારા આ પ્રોબ્લેમ સોલ્વ થશે ભાઈ દિવાળી આવી રહી છે વિચારતો હશું કે સર દિવાળીમાં તો ફૂલ જલસા કરવા છે હવે ને આ વખતે થોડોક આરામ લઈ લઈએ ભાઈ કરવાનો છે આ વખતેની દિવાળી આપણે ખાસ ઉજવવાની છે પણ બે રીતે એક તો ફેસ્ટિવલ ઉજવાઈ જાય અને સાથે સાથે દિવાળીની મજામાં આપણે સ્ટડી પણ થઈ જાય હે ને હું તને જબરદસ્ત પ્લાનિંગ આપવા જઈ રહ્યો છું જબરદસ્ત કે જો તું એને ફોલો કરી લઈશ ને તો આ વર્ષની દિવાળી તારા માટે રિયલી દિવાળી બની જશે મજા પડી જશે અને તું જ્યારે દિવાળી પર અભ્યાસને સ્ટાર્ટ કરીશ ને ત્યારે તને જે અત્યારે મેન્ટલી જે સ્ટ્રેસ આવ્યું છે ને એ ઘટી જશે જો તું આ કરવા તૈયાર છું કોમેન્ટમાં ફટાફટ યસ બોલ દે હે ને અબ કી બાર નીટ આર પાર દિવાળી રિવિઝન પ્લાન આપું છું ટોટલી રિવિઝન પ્લાન આપું છું કોઈ બીજી વસ્તુ કરવા જ નથી પહેલા પ્રથમ તો આ દિવાળીના સમયગાળા દરમિયાન તમારે કોઈ એક્સ્ટ્રા સેશન જોવા જવાની જરૂર નથી જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તે અમારા વાયટી સેશન જોઈ શકે છે તો કોઈ બેચમાં હોય તે બેચવાળા વિદ્યાર્થીઓએ બેચના લેક્ચર જો બેકલોગ હોય તો જ જોવાના છે બાકી હું જે કામ આપું છું એ તમારે ખાસ કરવાનું છે ભાઈ મેં છે ને 18 થી 23 તારીખ લખી છે આના સિવાયની તારે રજા હોય હે ને સ્કૂલવાળા વિદ્યાર્થીઓને હોય બાકી બેચમાં તો અમારા એટલી જ રજા છે આમાં પણ મેં એક દિવસ વધારે લખ્યો છે તો આ ફોલો કરી લે સ્કૂલવાળા હોય કે જેને આનાથી વધારે રજા હોય તો બેટા એ સ્ટડીમાં જ તારે એડ કરવાનું રહેશે રજામાં નહીં ભાઈ 20 તારીખ અને 22 તારીખ જ્યારે દિવાળી છે ને બેસતું વર્ષે ત્યારે ટોટલી બ્રેક લેવાનો છે ભાઈ બ્રેક પણ જરૂરી છે મશીન નથી બનવાનું માણસ રહેવાનું છે ને તો બ્રેક પણ જરૂરી છે ટોટલી બ્રેક એના પહેલાના 2 દિવસ સબ્જેક્ટને ડિવાઈડ કરી દે મેં એક્ઝામ્પલ આપ્યું તને જે સબ્જેક્ટ અનુકૂળ આવે 18 19 તારીખ ધનતેરસ ને કાળી ચૌદસ સબ્જેક્ટ એડ કરી દે વચ્ચે એક દિવસ આવશે તારે એક સબ્જેક્ટ એડ કરી દે અને પડતર દિવસ છે બરોબર છે ત્યારે તો એક સબ્જેક્ટ એડ કરી દીધો અને ભાઈ બીજના દિવસે એક સબ્જેક્ટ એડ કરી દીધો આ રીતે તું કરી શકે છો અથવા તું દિવસમાં બધા સબ્જેક્ટના કલાકો ડિવાઈડ કરી દે પરંતુ તારો જે વીક સબ્જેક્ટ છે ને એને વધારે કલાક આપજે અને એને મોર્નિંગનો ટાઈમ આપજે કઈ રીતે તો ભાઈ જો બપોરનું જમણવાર એને બપોરનું જમણ છે એના પહેલા તું 4 કલાકની સ્ટડી કરી લે કયા દિવસોમાં જે દિવસોમાં સ્ટડી કરવાનું મેં કીધું છે તે રજાના સમયમાં તો કાંઈ નહીં ભાઈ ફૂલ મજા પણ એક વસ્તુ ધ્યાન રાખશું કે આપણે કોઈ એવા ઉજાગરા નહીં કરીએ કે જેના કારણે બીમાર પડીએ જેના કારણે બીજા દિવસ ઉપર અસર થાય કે જેનાથી આપણું આખું વેકેશન આપણે સ્વાસ્થ્ય બગડી જાય અને પાછળના દિવસો ખરાબ થાય આ નહીં કરીએ હું એવું કહીશ કે ભાઈ સ્ટડી ના કરો કાંઈ નહીં પણ એવું કોઈ કાર્ય કે એવું કોઈ વસ્તુ ના કરતા જેનાથી તમારું સ્વાસ્થ્ય બગડે અને તમે હેરાન થાવ કારણ કે આગળના દિવસો બગાડશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો બપોરનું જમણવાર પહેલા તમારે 4 કલાકની સ્ટડી ખાસ કરી લેવાની છે જેમાં હું તો એમ જ કહીશ કે ભાઈ એમસીક્યુ કરો નહીં સર મારે કન્સેપ્ટ વાંચવા છે ના વાંચ ભાઈ તે સ્ટડી કરેલી છે તે લેક્ચર ભરેલા છે તું ક્લાસમાં બેઠેલો છું તો તારા કન્સેપ્ટ ક્લિયર છે તે તું એટલું વાંચીશ તો ફરીથી એટલું ક્લિયર નહીં થાય પણ તું જેટલા એમસીક્યુ કરીશ ને કન્સેપ્ટ વધુ ને વધુ ક્લિયર થશે તો એમસીક્યુ કર કેમાંથી ડીપીપી છે ટેસ્ટ પેપર છે આપણા કેટલાય સેશન છે એમાંથી તું કરી શકે છો એમસીક્યુ પ્રેક્ટિસ કર અથવા બેકલોગ ક્લિયર કર બહુ મોટો બેકલોગ છે બહુ વધારે બેકલોગ છે આખા ચેપ્ટરો બેકલોગમાં છે તો તું જઈ શકે છો પણ હું એમ કહીશ કે આખા ચેપ્ટરના બેચના લેક્ચર તારે ડેઈલી નહીં પૂરા થાય તો વન શોટ જોઈ લેજે ડન 3 કલાક બપોરે જેમાં અને સાંજનું જમણવાર ની વચ્ચે 3 કલાક તારે ગોતવાના છે આરામથી આરામ કરી લે અને વચ્ચે આ 3 કલાક લઈ લે એમસીક્યુ કન્સેપ્ટ અથવા બેકલોગ પ્રાયોરિટી આપીશ એમસીક્યુ ના આપો પછી કોઈ કન્સેપ્ટ સમજવો છે એકાદ મોટો તો એ કરી લો પછી બેકલોગ તો એ પ્રાયોરિટી બેઝ જ મેં ગોઠવું છે અને સાંજે બેટા આજે તે કર્યું છે 4 ને 3 7 કલાક એ બહુ જ વધારે કર્યું છે એનું તું રિવિઝન કરી લે કે આજે મેં શું કર્યું કારણ કે તને આ વસ્તુ તું કરી લેશ ને ત્યારે તારા આ પ્રોબ્લેમ સોલ્વ થશે હું અહીંયા હજી કહીશ કે ભાઈ બુક ખોલીને કન્સેપ્ટ વાંચવા ઉપર ના જતા એમસીક્યુ કરજો જેટલા એમસીક્યુ થાય એટલા અને રજાના દિવસોમાં ભાઈ 1-2 દિવસ રજા પણ લઈ લો ભાઈ આવો ટાઈમ પછી નહીં મળે ફેમિલીના કેટલાય મેમ્બર મળેલા હશે સાથે બેસતું કારણ કે ઘણી બધી વખત આવું થતું હોય કે ભાઈ હું હોસ્ટેલમાં હતો ને ત્યારે એવું થતું કે દિવાળી આવે તો હું અઢળક ચોપડા લઈને ઘરે જાઉં ભાઈ હું બહુ વાંચી લઈશ પણ નથી વાંચાતું એની કરતાં એવું પ્લાનિંગ કરીએ કે જે ફોલો થાય હે ને તો આ રીતની રજા છે ને આ રીતના તારે પ્લાનિંગ કરવાનું છે ને હું તને આની આપું છું ચેલેન્જ ભાઈ તારે ચેલેન્જ સ્વીકારવી પડશે કઈ રીતે પહેલાં પ્રથમ તો કોમેન્ટમાં લખ ચેલેન્જ એક્સેપ્ટેડ કાકા ચેલેન્જ એક્સેપ્ટેડ કાકા લખ હું જોઈ લઈશ કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને આ રીતે ફોલો કરજે તારું દિવાળીનું વેકેશન રિયલી મદદરૂપ થશે તને બે રીતે એક તો બ્રેક આપશે તને આરામ આપશે
અને તારી સ્ટડી પણ મસ્ત રીતે થઈ જશે. ડન. તો આ ખાસ રીતે કરજો અને તમામ વિદ્યાર્થી મિત્રોને દિવાળી માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.